નમસ્કાર। આ વિડીયોની અંદર આપણે વાત કરશું વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ની અંદર સામાજિક વિષયનું અંદાજિત મેરિટ જે છે કેટલું રહેશે તેની ચર્ચા કરવાની છે। સાથે સાથે આપણે આ ભરતીની અંદર ટોટલ અરજીઓ કેટલી આવી, ટોટલ જગ્યાઓ કેટલી છે, મેરિટ કઈ રીતે જે છે તેની આપણે વાત કરવાનું છે। અને આ ભરતીની અંદર જે છે એ ઉમેદવારો જે છે ગેરહાજર રહેવાના કારણો શું છે તેની પણ ચર્ચા જે છે આપણે વિડીયોની અંદર કરશું। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ। આની અગાઉનો જે આપણે વિડીયો મૂક્યો હતો તેની અંદર આપણે જે છે એ ધોરણ 6 થી 8 ની અંદર ટોટલ જે છે એ 7000 જગ્યાઓ ભરવાની છે। તેમાં 1600 જગ્યાઓ જે છે એ માત્ર કચ્છ જિલ્લાની અંદર અને 5400 જગ્યા છે બાકીના જિલ્લાઓની અંદર। તો કેટલી અરજીઓ આવી છે, કેટેગરી વાઇઝ જે છે એ કેટલી જગ્યાઓ છે તેનો વિડીયો આપણે બનાવેલો છે। ચલો મિત્રો, હવે આ વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે સામાજિક વિજ્ઞાન। તો સામાજિક વિજ્ઞાનની અંદર ટોટલ જે છે એ જગ્યાઓ 2082 છે। કેટેગરી વાઇઝ આપણે જોવા જઈએ તો એસસી કેટેગરીની અંદર 95 જગ્યાઓ 4.6%। આની મુજબ આપણે જોયું છે એસટી કેટેગરીમાં 529 25.40%, એસસીબીસી માં 398 19.11% જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માં 209 10.03%। અને બાકી ઓપન જે છે એ ઓપન કેટેગરીની અંદર આમાંથી આવતા તમામ ઉમેદવારો જેનું સારું મેરિટ હોય એ એની અંદર લઈ શકે છે। તો એ જગ્યાઓ જે છે એ 851 જગ્યાઓ જે છે અને 40% જગ્યાઓ છે। હવે આના માટે ટોટલ અરજીઓ કેટલી આવી એ આપણે જોવા જઈએ તો 2082 જગ્યાઓની સામે જે છે ટોટલ 18821 અરજીઓ જે છે આવી છે। એટલે અહીંયા કોઈ જગ્યાઓ ખાલી રહેશે નહીં। ધોરણ 1 થી 5 ની અંદર ઓપનની જગ્યાઓ ખાલી રહી હતી, અહીંયા કોઈ જ શક્યતા છે નહીં, કારણ કે ઉમેદવારો જે છે એ ઘણા બધા છે। હવે ઓપનમાં જે છે એ અરજીઓ હતી 868, એસસી કેટેગરીમાં 3206, એસટી કેટેગરીની અંદર 2767, એસસીબીસી ની અંદર 8897, ઈડબ્લ્યુએસ ની અંદર 3083। સૌથી વધારે અરજીઓ જે છે એ એસસીબીસી ની અંદર આવે છે, કારણ કે એસસીબીસી ના ઉમેદવારો એની વસ્તી પણ વધારે છે। અહીંયા જે છે ટોટલ 27% અરજીઓ છે, નીચે ટકાવારી મુજબ જે છે પણ આપણે દર્શાવેલી છે। હવે અહીંયા જે છે મેરિટ કઈ રીતે બને છે તો જેનું સૌથી સારામાં સારું મેરિટ હોય છે તેને મેરિટ ક્રમ આપવામાં આવે છે 1। હવે કઈ કેટેગરીમાંથી બિલોંગ કરે છે, માનો કે એસસીબીસી માંથી આવે છે તો પહેલો ઉમેદવાર જે છે એસસીબીસી કેટેગરીમાંથી આવે છે તો એસસીબીસી માં મેરિટ થશે 1। હવે પછીનો ઉમેદવાર જે એસસીબીસી માંથી આવતો હોય તો મેરિટ ક્રમ થશે 2। માનો કે બીજો ક્રમે કોણ છે ઈડબ્લ્યુએસ નો, તો ઈડબ્લ્યુએસ જે છે એનું મેરિટ બને છે 84, પહેલાનું 85 બને છે। ત્રીજો ઉમેદવાર જે છે એસસી કેટેગરીમાંથી આવે છે તો કેટેગરીમાંનો મેરિટ ક્રમ થશે 1 થશે, એનું મેરિટ જે છે બને છે 83 પોઈન્ટ સમથિંગ બને છે। આમ કરતા કરતા 4 5 6 7 આ બધા જે અંદર જે છે કોક એસસીબીસી ઈડબ્લ્યુએસ એસસીબીસી ઈડબ્લ્યુએસ અને 27માં ક્રમે જે છે આવે છે ઓપન કેટેગરી, એટલે કે જે એવો વિદ્યાર્થી છે જેને અનામતનો લાભ મળતો નથી। ખરેખર અહીંયા અનામત તો બધાને મળે છે, ગુજરાત સરકારની અંદર જે છે તમામ જ્ઞાતિઓને અનામત મળે છે। તો કોણ બાકી રહી જાય છે તો એવા ઉમેદવારો જે છે કે જે એસસીબીસી અને ઈડબ્લ્યુએસ માંથી આવતા, જેની આવક મર્યાદા જે છે વધી જતી હોય છે, જેના કારણે એને અનામતનો લાભ મળતો નથી। અહીંયા એસસીબીસી ની પણ આપણે વાત કરીએ તો કે 8 લાખ કરતા વધારે આવક મર્યાદા હોય અને પોતે ક્લાસ 3 માં એના વાલી જે છે ક્લાસ 3 માં નોકરી કરતા હોય તો એને જે છે એ એસસીબીસી કેટેગરીનો લાભ મળે છે। હવે આવી રીતે આપણે આગળ જોતા જઈએ તો હવે 120 સુધી એક પણ ઉમેદવાર જે છે એસટી કેટેગરીમાંથી આવતો નથી। જે એસટી કેટેગરીમાંથી ઉમેદવાર પહેલો આવે છે એનો મેરિટ ક્રમ જે છે 121 છે અને એની મેરિટ બને છે 78। તો હવે આપણે જોવા જઈએ કે તમામ ઉમેદવારો જે છે એને હવે જે છે એ જિલ્લા પસંદગી માટે જે છે બોલાવવામાં નહીં આવે તો એનો ભાગ પાડશે। તો શરૂઆતમાં જે છે પ્રથમ તબક્કાની અંદર ઉમેદવારોને બોલાવવામાં આવશે। માની લો કે 851 ઉમેદવારો જે છે એને જ બોલાવવામાં આવશે। હવે 851 ઉમેદવારોને બોલાવવામાં આવે અને 851 ઉમેદવારો જિલ્લા પસંદગી કરી લે, માની લો કે તમામ ઉમેદવારો જે છે ઓપન મેરિટમાં જ આવે એવું બને નહીં પણ આવે છે, તો મેરિટ જે છે એ 1 થી લઈને 851 ને અટકે ઓપન કેટેગરીની અંદર તો 73.8124 સુધીના ઉમેદવારોને જે છે જિલ્લા ફાળવણી મળશે। પણ હવે અહીંયા શું તમામ ઉમેદવારો હાજર રહેશે? ના રહે। તો ગેરહાજર રહેવાના કારણો શું છે તેની આપણે ચર્ચા કરીએ। તો ગેરહાજર રહેવાના કારણો એવા છે કે માનો કે કોઈ હાલ નોકરી કરે છે, 6 થી 8 ની અંદર નોકરી કરે છે કે અન્ય કોઈ બીજી જગ્યાએ 1 થી 5 માં નોકરી કરે છે, તો એવા ઉમેદવારો જે છે એ પોતે અહીંયા આની અંદર ફોર્મ ભર્યું હશે તો હવે એ લોકોએ જે છે પહેલા બોન્ડ રજૂ કરવો પડે છે। તો બોન્ડ રજૂ કરવો પડે તો એવા ઉમેદવારો જે છે એ કદાચ એને પોતાનો જિલ્લો ના મળે એવી શક્યતાના કારણે એ ઉમેદવારો જે છે ગેરહાજર રહેશે। બીજું આપણે વાત કરીએ તો ગેરહાજર રહેવાના કારણે 11 ની પણ ભરતી જે છે એ પૂરી થઈ ગઈ છે, તો ઘણા બધા એવા ઉમેદવારો આમાં હશે 6 થી 8 ની અંદર કે જેને 11-12 ની અંદર સારું સ્થળ મળી ગયું હશે, તો એવા ઉમેદવારો ગેરહાજર રહેશે। 9-10 ની જે છે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે તો એમાંના ઘણા બધા ઉમેદવારો પણ ગેરહાજર રહેશે। ઘણા બધા ઉમેદવારો આવશે 9-10 માં પણ મળ્યું હશે પણ અહીંયા ઘણા બધા ગ્રાન્ટેડની અંદર જે છે એ ન જવા માંગતા હોય તો એ 6 થી 8 ની અંદર આવશે।
અહીંયા જે છે 1 થી 5 ની ભરતી પ્રક્રિયા જે છે 3 તબક્કાઓ પૂર્ણ થઈ ગયા છે. તો 1 થી 6 થી 8 એવો વિભાગ છે કે એમાં ઉમેદવારો જે છે 1 થી 5 ના પણ હોય અને 9 થી 12 ના પણ ઉમેદવારો હોય. કારણ કે 6 થી 8 ની અંદર પીટીસી કરેલા પણ ઉમેદવારો ચાલે, બીએડ કરેલા પણ ચાલે. તો એવા ઉમેદવારો હશે કે જેને પીટીસી પ્લસ કોલેજ હશે, જે 6 થી 8 ની અંદર જે છે એ હશે, તો એવા ઉમેદવારોને જે છે 1 થી 5 માં મેરિટમાં સમાવેશ થઈ ગયો હોય તો એવા ઉમેદવારો પણ ગેરહાજર રહેવાની શક્યતા છે. તો તમામ ઉમેદવારો ગેરહાજર રહેવાની શક્યતા છે. તો હવે આ ઉમેદવારો ગેરહાજર માની લો કે 1200 સુધીમાં 1 થી લઈને 1200 સુધીનો મેરિટ જે છે તેમાં 300 થી 350 ઉમેદવારો જો ગેરહાજર રહે તો મેરિટ જે છે એ ઓપન કેટેગરીમાં 73.05 જે છે અટકવાની શક્યતા છે. આ અનુમાન છે. તો હવે 1200 સુધીના આપણે ગણતરી કરવા જઈએ તો 1200 સુધીના ઉમેદવારો જો ગેરહાજર રહે તો એ ઉમેદવારોનું જે છે છેલ્લું મેરિટ જે છે 73 સમથિંગ અટકે. અને તમામ ઉમેદવારો જે જિલ્લા પસંદગી કરે તો 851 જે છે ઉમેદવારો તમામ કરી લે તો જે અહીંયા જે છે મેરિટ અટકે 73 સમથિંગ. પણ આવું બને નહીં, ગેરહાજર રહેશે. તો 851 ની અંદર કેટેગરી વાઇઝ આપણે જોવા જઈએ તો કેટલા ઉમેદવારો છે? તો ઓપન કેટેગરી જેને અનામતનો લાભ મળતો નથી એવા 65 ઉમેદવારો છે, એસસી કેટેગરીમાં 93 ઉમેદવારો છે, એસટી કેટેગરીમાં 38, એસસીબીસી માં 452 ઉમેદવારો છે, ઈડબ્લ્યુએસ માં 203 ઉમેદવારો જે છે કે જે ઓપન મેરિટ ની અંદર આવે છે. તો શું આ તમામ ઉમેદવારો જે છે એ પોતે ઓપનમાં આવે છે તો આ જગ્યાઓમાં જ પસંદગી કરશે? તો કે ના, નહીં કરે. એના શું કારણો છે? માની લો કે અમુક જિલ્લાઓ એવા છે કે સુરત છે, અમદાવાદ છે, બરોડા છે, ભરૂચ જિલ્લો જે છે, તો આવા જિલ્લાઓની અંદર જે છે એ ઓપનની જગ્યા નથી. તો જે ત્યાંથી બિલોંગ કરે છે તો એવા ઉમેદવારો શું કરશે? પોતાનો જિલ્લો જ પસંદ કરશે. તો પોતાનો જિલ્લો પસંદ કરવો હોય તો કેટેગરીમાં જગ્યા હોવી જોઈએ અને કેટેગરીની અંદર જગ્યા હોય તો એ પોતાની કેટેગરીની જગ્યા ભરાશે. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું કે અહીંયા માનો કે પહેલો જ ઉમેદવાર કોણ છે કોઈને ખબર નથી, પણ જરૂર મેરિટમાં જે છે એ એકને જ ખબર હશે જે આટલું મેરિટ બને છે. અને આ પોતે જે છે એ પોતે કોઈ જિલ્લામાંથી આવે છે ને એ જિલ્લાની અંદર જે છે ઓપનની જગ્યા જ ન હોય તો ફરજિયાત એસસીબીસી ની 398 જગ્યા જે છે એમાંથી જગ્યા એની ભરાય. તો આવી રીતે કરતા ઓપનનું મેરિટ જે છે એ પણ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. બીજું આપણે વાત ઈડબ્લ્યુએસ નો ઉમેદવાર આવ્યો, એને પણ પોતાના જિલ્લામાં ઓપનની જગ્યા ના હોય તો એ પણ પોતાની કેટેગરીમાં, એસસી ઉમેદવાર જે છે એ પણ પોતાના જિલ્લામાં જે છે ઓપનની જગ્યા ન હોય તો પોતાની કેટેગરી, અને ઓપનની જગ્યા હોય તો ઓટોમેટિક જે છે એને ઓપનની જગ્યામાં મળી જાય છે. તો આવી રીતે આપણે કરવા જઈએ તો જે છે એ કેટેગરી વાઇઝ જે છે આવી રીતે મેરિટ જે છે એ અટકવાની શક્યતા હવે છે. હવે આપણે વાત કરીએ કે ઉમેદવારો જે છે એ માની લો કે ગેરહાજર રહે છે. તો ગેરહાજર રહે છે તો નીચું મેરિટ જે છે એ 73 જવાની શક્યતા છે ઓપન મેરિટ. તો કેટેગરી વાઇઝ જે છે કેટલું મેરિટ નીચું જવાની શક્યતા છે તેની આપણે વાત કરીએ. હવે અહીંયા આપણે જોવા જઈએ કે આ તમામ ઉમેદવારો જે છે એ પોતે ઓપનમાં નહીં લે. માની લો કે અહીંયા જે છે 95 જગ્યાઓ છે તો 95 જગ્યાઓ જે છે સાથે ઓપનની ભરાશે. એ આ તમામ જગ્યાઓ પણ સાથે સાથે ભરાતી જશે. ઘણા બધાને ઉંમર જે છે એનો પ્રશ્ન હશે, ઘણા બધાને પોતાનો જિલ્લો મળતો હશે તો આ જગ્યાઓ ભરાશે, આ બધી જગ્યાઓ ભરાશે. 1 થી 5 ની અંદર શું બન્યું? તો 1 થી 5 ની અંદર આ જગ્યાઓ તમામ જે છે બધી ભરાઈ ગઈ. ખાલી કોણ રહી? ઓપનની જગ્યા ખાલી રહી. એવું બન્યું 1 થી 5 ની અંદર જે છે. તો અહીંયા પાછું એવું નહીં બને કારણ કે અહીંયા ઉમેદવારો જાજા બધા છે. હવે અહીંયા શું થશે? તો એવા ઉમેદવારો જે છે, ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે પોતે ઓપન કેટેગરીમાં આવતા હતા પણ પોતાનો જિલ્લો ન મળે એટલે પોતાની કેટેગરીની અંદર લીધેલો છે, પોતાની જિલ્લાની અંદર ઓપનની જગ્યા ના હોય તો એવા 95 માંથી 30 ઉમેદવારો એવા હશે કે પોતાની કેટેગરીની અંદર જ લીધું હશે. તો હવે બાકી જગ્યાઓ કેટલી રહી? 65. તો 65 જગ્યાઓ જે બાકી રહી, માત્ર આપણે અનુમાન લગાડેલો છે, આના કરતા આમાં 10-20 જગ્યાઓ આગી પાછી હોઈ શકે. તો હવે બાકી જે જગ્યાઓ વધી છે એના માટે માત્ર એસસી કેટેગરી જે છે એ ઉમેદવારોને બોલાવવામાં આવે. તો એસસી કેટેગરીના ઉમેદવારોને બોલાવવામાં આવે 65 સુધી નીચે જીના. તો આપણે હવે વાત કરીએ તો એનું મેરિટ 72 સમથિંગ એટલે કે 98 અટકવાની પૂરેપૂરી શક્યતા છે. અહીંયા સુધીનો ફાઇનલ ઓર્ડર જે છે આવી જશે, ચિંતા કરવાની જરૂર નથી. હવે માની લો કે ઉમેદવારો ગેરહાજર રહે, ઘણા બધા ઉમેદવારો જે છે શું રહે? ગેરહાજર રહે. અને માની લો કે તમામ ઉમેદવારો જે છે એ બધા જ ઉમેદવારો અહીંયા જોવા જઈએ આપણે 93 ઉમેદવારો જે છે 851 માંથી અને 1200 મેરિટના સુધીમાંથી 150 ઉમેદવારો જે છે 150 ઉમેદવારો જે છે 1200 સુધી અટકાણું અને 150 ઉમેદવારો જે છે એ તમામે ઓપનમાં લીધું તો 95 જગ્યાઓ ખાલી રહેવાની કેટેગરી તો મેરિટ ઘણું બધું નીચે આવવાની શક્યતા છે. એટલે કે 71 સુધી 72 થી 71 ની વચ્ચે મેરિટ અટકવાની શક્યતા છે. અહીંયા સુધીના આશા રાખવાની વારો આવી જશે. ચલો ત્યારબાદ આપણે વાત કરીએ એસટી કેટેગરી.
તો એસટી કેટેગરીનું મેરિટ મિત્રો સૌથી નીચું અટકાય છે. કારણ કે એસટી કેટેગરીમાંથી આવતા જે વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. અને આ લોકો તમે મેરિટમાં જુઓ તો તમને ખબર પડી જશે કે મેરિટની અંદર એસટી કેટેગરીની અંદર આવતા ઉમેદવાર 121માં ક્રમે જે છે એનો સૌથી વધારે. એની અરજીઓ પણ તમે જુઓ તો અરજીઓ જે છે માત્ર 14% અરજીઓ જે છે એની છે સૌથી ઓછી કેટેગરી વાઇઝ જેની અરજીઓ આવેલી છે, બરાબર. ઓપનમાં તો જેને અનામતનો લાભ મળતો નથી એ છે. અને એની જગ્યાઓ જે છે કેટેગરીની અંદર સૌથી વધારે છે. આ જગ્યાઓ જે છે રોસ્ટર આધારે નક્કી કરવામાં આવતી હોય છે. એટલે હવે આનું મેરિટ નીચું અટકવાની શક્યતા પૂરેપૂરી છે. તો એ આપણે જોવા જઈએ તો 29 ઉમેદવારો જે છે એ 29 ઉમેદવારો પોતાની કેટેગરીમાં લીધું હોય, માની લો ઓપનમાં આવતા હોય છતાં પણ, તો 500 જગ્યાઓ બાકી રહીને એમાં માત્ર ને માત્ર કેટેગરી વાળાને જ બોલાવવામાં આવતા હોય છે. તો કેટેગરી વાળાને 500 સુધીના જે છે એસટી કેટેગરીમાં આવતા બોલાવવામાં આવે તો 67.81 સુધીનો કમ્પ્લીટ એમાં વારો આવી જશે. ત્યારબાદ આપણે એવી રીતે જોવા જઈએ તો કે એસસીબીસી માંથી 98 ઉમેદવારો એવા હોય કે જે ઓપન મેરિટમાં આવતા હતા પણ ઉંમર જે છે સંબંધી હોય કે પોતાનો જિલ્લો મળતો હોય તો પોતાના જિલ્લાની અંદર આવી જગ્યા હોય એની આજુબાજુ આપણે અનુમાન લગાડીએ એ 98 હોઈ શકે, 120, 150 જગ્યાનું કાંઈ આપણે કહી શકીએ નહીં. તો બાકીની જગ્યાઓમાં જે છે માત્ર એસસીબીસી ઉમેદવારો બોલાવવામાં આવે તો એનું મેરિટ જે છે 72.63 એનો આરામથી જે છે વારો આવી જશે. ચિંતા કરવાની જરૂર નથી. એટલે ઈડબ્લ્યુએસ ની અંદર 39 ઉમેદવારો જે છે એ પોતાની કેટેગરીને લે, બાકીના ઉમેદવારોને 170 જગ્યા બાકી રહે તો બોલાવવામાં આવે તો એનું મેરિટ 72.09 અટકશે. હવે માની લો કે આ તમામની અંદર ગેરહાજર રહે તો તમામની અંદર ગેરહાજર રહે તો એસસી એસટી કેટેગરીની અંદર ગેરહાજર ઉમેદવારો રહેવાના. તો ગેરહાજર રહે તો એનું મેરિટ નીચું 66 થી 67 સુધી આવવાની શક્યતા છે. એવી રીતે એસસીબીસી અને ઈડબ્લ્યુએસ જે છે ને આ ત્રણ કેટેગરીની અંદર 72 થી 71 ની વચ્ચે જે છે મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. હવે અહીંયા જે છે ઉમેદવારો બાકી રહી જશે તો તમારી માટે કચ્છ જિલ્લો બાકી રહી જશે. તો કચ્છ જિલ્લાની અંદર જે જાહેરાત આવી ગઈ છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે. તો જ્યારે પણ એનું મેરિટ બહાર પડશે તો મેરિટ બહાર પડે અને જિલ્લા પસંદગી થાય તો બાકીના ઉમેદવારો જે છે તેને કચ્છ જિલ્લો જે છે મળશે. તો કચ્છ જિલ્લાની અંદર જે છે પણ માહિતી આવશે તો તે આપણે તમારા સુધી પહોંચાડશું. ઓકે મિત્રો, તો આ વિડીયોની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર જે છે મેરિટ કેટલું અટકાશે તેની આપણે ચર્ચા કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. બીજો કાંઈ તમારો કંઈ પ્રશ્ન હોય તો જરૂર જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.